હાય કેમ છો? અરે ક્યાં ભાગો છો? હાય કેમ? ઓ બહેનો ઊભા રહો. હું તમારી સાથે કંઈ કામની જ વાત કરાવું છું, કોઈ મજાક મસ્તી નથી કરવા આવી. તમે અહીંયા એમઓએસ માંથી શું આઇલ્સ કરી રહ્યા છો? કરી દીધું છે. કઈ કન્ટ્રીમાં જવાનો પ્લાન છે? યુએસએ. તો તમે કેમ એમઓએસ સિલેક્ટ કર્યું? કેવું લાગે છે અહીંયા ભણીને? ફર્સ્ટ ટાઈમ આવી હતી ત્યારે અમારા ફેકલ્ટી સીમા મેમ છે, એમના જોડે મારે વન કોન્વર્ઝેશન થઈ હતી અને ત્યારે બહુ સારું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું અને પછી સ્ટ્રેટેજિક ક્લાસીસ થયા હતા, તો આઈ વોઝ વેરી એટ્રેક્ટેડ ટુ એમઓએસ. મારો તો પહેલાં હું જ્યારે આવીને ત્યારે મને થોડી એન્ઝાઇટી કે કેવું મીન્સ કે નવા પબ્લિકને એમને બધાને મળવાનું, ફેકલ્ટીને એને. પણ જેમ જેમ ટાઈમ પસાર થયો તો મને એમ થયું છે કે હવે મારી બીજી ફેમિલી બની ગઈ છે. તમે જે મહેનત કરો છો એ દેખાઈ આવે છે. 15 વર્ષનો અનુભવ એમઓએસનો છે. શું કહેશો લોકોને? શું કહેશો જે લોકો આઇલ્સ કરવા માંગે છે? યુ હેવ ટુ સિલેક્ટ અ પ્લેસ જ્યાં બહુ જ તમને સપોર્ટ કરે, ફેકલ્ટીઝથી લઈ અને ઓનર સુધી ઇન્વોલ્વ હોય એવી જ ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન થવું જોઈએ. કારણ કે આ એક લાગણીથી જ આગળ વધતી વસ્તુ છે. ઇટ ઇઝ નોટ ઇઝી કે ભાઈ મેં તમને મટીરિયલ આપી દીધું તમે ભણી લો. અમારા ત્યાં 15 વર્ષથી આ સિસ્ટમ છે. એવરીથિંગ ઇઝ સ્ટેપ બાય સ્ટેપ. એટલે કોઈ પણ બાળક મારી પાસે આવવાનો છે, એને અમે પોલિશ કરીએ છીએ ત્યાં સુધી એવરીથિંગ ઇઝ સો મચ સિસ્ટમેટિક. એટલે બહુ જ બેનિફિટ મળે છે બાળકોને આનાથી. તો એમઓએસ આની કોન્ટેક્ટ ડિટેલ જે છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું. બધી ડિટેલ ત્યાંથી મળી જશે.